સૌથી વધુ હિન્દુઓ, સુરતના હિન્દુઓ અહીં પીઝા ખાતા ને અહીં ઈંડા ખાય છે. સૌથી વધારે હિન્દુઓ આમલેટ ખાય છે. સૌથી વધારે હિન્દુઓ વ્યભિચારી છે. સૌથી આ બધા ફાર્મની અંદર પાર્ટીઓ નબળી થાય. મને નામ આવડે બાપુ, હું બોલી શકું એટલી તાકાત છે મારામાં. એ વ્યક્તિના નામ એ મને કાંઈ કરી શકે એમ નથી. મારી પાસે મસલ પાવર છે, માઇન્ડ પાવર છે. એ હિજડાઓની ફોજે રાષ્ટ્રને ખતરામાં મૂકી દીધું. સંપત્તિ કાંઈ ન થાય બાપુ, કોઈક મારીને લઈ જાય. અને પૈસા હાટું જીવાય? આ જીવન આજીવિકા માટે છે કે આ જીવન માટે છે? આજીવિકા માટે પૈસા કમાવા માટે જીવવાનું? કૂતરા ક્યાં કાંઈ મહેનત કરે છે? 12-15 વર્ષ દસ્તાવેજ વગરના મકાનમાં રહે છે અને જલસા કરીને મરી જાય છે. આપણે એમાં જ હોય તો પછી એમાં જોઈન્ટ થઈ જાવ. આમાં હું કામ ગીરીદી કરો? તમારી જાતને પૂછો, આ લારી ઉપર કોણ હોય છે? એ શેનું કેવું બન્યું? આહાર શુદ્ધો, સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો, ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધ. અમે બાપુ એની સામું જોતા નથી. મારા સેવકો અડી ન શકે બાપુ, હાથ પગ ભાંગી નાખું. એટલી તૈયારી હોવી જોઈએ. સાધુ કાંઈ મોક્ષ નો આપી દે, માર્ગ બતાવે. ચાલુ તમારે પડે. અમને ક્યારેય કુપથગામી ભાળો ભડાકો કરીને મારી નાખો, તમને તમારા બાપના આમ છે. અમે રાષ્ટ્ર માટે સમર્પિત છીએ. અમારું જીવન વૈદિક સંસ્કૃતિ માટે સમર્પિત છે. અને રાત અને દિવસ રોજ 400 કિલોમીટરનો પ્રવાસ કરું છું. હું જ્યાં મહંત છું ત્યાં પેટીમાં 10 લાખ રૂપિયાનું ચિલર આવે છે. અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી. અમે પૈસા ભેગા કરવા નહીં, અમે માનવ જાતનું, પ્રાણી માત્રનું ભલું કરવા માટે સાધુ થયા છે. પૈસા ભેગા કરવા માટે. પૈસા તો મારીને લઈ આવાય. જીવન પૈસા માટે નહીં, જીવન પ્રેમ માટે છે. પ્રેમ. લવ ઇઝ ઓલવેઝ વન વે. અપેક્ષા રહિત નિર્વ્યાજ પ્રેમ છે. તમને પ્રેમ તો કેસ કેમ થાય છૂટાછેડાના? અને હવે નવી ફેશન નીકળી, ભાઈબંધીમાં લગ્ન. એનું ઇંગ્લિશમાં કાંઈક છે ને, મને દી કાંઈ આવડતું. ભાઈબંધી લાલા. અરે મરી જાવ, એની માને પહેલાં ઝેર ખાઈને મરી જવું જોઈએ. આવી પેદા શું કામ કરો? દેશની જ માં દઈ નાખે એવા ને. આ અભદ્ર વિધાન હું સંન્યાસી હોવા છતાં બોલું છું. અમને અંદર દાજે છે. તમે સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં રહ્યો છો, આની મુહૂર્ત બગાડી નાખી. આ સંતોની ભૂમિ છે. આ સૂર્યપુત્રી તાપ્તીનો કિનારો છે. તમને આ માટે પૈસા આપ્યા છે બ્રહ્માણી અને ઉમૈયામાએ? તમારી પાસે તાકાત નથી. તમારો ગ્રસ્તાશ્રમ છે કે હોટલ છે? તમારા ઘરની અંદર પ્રકાશ કેમ નથી? આ વીજળીનો પ્રકાશ નહીં, આચરણનો પ્રકાશ. દિવ્યતા, ભવ્યતા એની મેળે ઢસડાઈને આવશે બાપુ. અમે કાંઈ મહેનત નથી કરતા, ટોયસ્ટી જીવી છે. હું મોટામાં મોટી શૈક્ષણિક સંસ્થા ચલાવું છું બાપુ. અંદર અવાજ ન થઈ શકે, કોઈ અસામાજિક તત્વ કરી શકે નહીં. મારા આશ્રમનો ડેલો ખુલ્લો હોય ને, ન્યુસન્સ એ ડેલા સામું જોઈ શકે નહીં. એને ખબર જ હોય કે ઘરે આવીને મારશે. છે એવી છાપ, છે એવી ધાક તમારી પ્રજા ઉપર. તમારી પ્રજા તમને ગળચી દબીને મારી નાખે. રેસમાં હારી જાય, દારૂમાં હારી જાય, માંસમાં હારી જાય, મદિરામાં હારી જાય, વેશ્યાગમન હારી કરી જાય. તોય તમે એમ કહો કે બેટા સુધરી જા. અરે મરી જા. આવા આના કરતાં પથ્થર જન્મ્યો હોત તો કોઈક ગરીબ માણસની દિવાલમાં કામ આવે. રાષ્ટ્ર એવું સ્વીકારતું જ નથી. હમણે વાત સાંભળીને તમે, કીર્તન સાંભળ્યું, મનુષ્ય તું બડા માન, તું જો ચાહે પર્વત કો ભી ફોડ દે. માટે માતાઓને પહેલી નૈતિક ફરજ છે કે તમે તમારા ઉછેરમાં ફેર છે. ઉછેર સારો કરો. ઘરનું વાતાવરણ શબ્દથી ભરી દો, દિવ્ય શબ્દોથી. કીર્તન ગાઓ, ભજન ગાઓ. અરે ડોસી વગરનું ઘર શમશાનથી બેદ છે. અહીં વૃદ્ધાશ્રમ હોય, ડોસી જ અનુભવની ખાણ છે. એ જ પકડીને લઈ જશે. આ ખોડિયારમાં છે, આ ચાઉનમાં જો આ ચકલી રહી, જો કલુડી રહ્યું. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય એ જ કેળવાવશે અને વિકૃતિને જન્મ નહીં આપવા દે. એ ડોસીની તાકાત. એ ડોસીને ઓટલે ખાવા નથી આપતા, કાઢી મૂકો. અમને બાવાને હાર પહેરાવીને, શાલ ઉઠાડીને, ભેટ પૂજાનું કવર આપી તમને મોક્ષ નહીં મળે. શું અમારા બાપનો ખજાનો છે? તારી માને પહેલાં પગે લાગ, તારી માનું પહેલાં ભલું કર. ધર્મ એને કહેવાય. આ તો મા બાપ ઓટલે બેઠા હોય,
અને અમારે અહીંયા ઓલા બાપુ આવ્યા, દોસ્ત કોઈના બાપની તાકાત નથી કે જે મા બાપથી વિમુખ થાય અને સુખ પ્રાપ્ત કરી લે. એવું કોઈ સંતો કહેતા હોય ને એને પાણો મારીને મારી નાખો. એવું બને જ નહીં. જેને જન્મ આપ્યો એ જન્મદાત્રી, એ પિતા, એને તમે ગણો નહીં. અને તમને દારૂની બોટલ ગમે, ગંજી બધાનું પનું ગમે. ગીતાના શ્લોકમાં શું ગાવા છે? રામાયણની ચોપાઈ, જે તમારું પરમ કલ્યાણ કરે એમ છે, જે મનુષ્ય ચરિતાર્થ કરી દે જીવનને, એવી ચોપાઈઓ છે. સજ્જનોનો સંગ કરો, નબળા માણસનો શું કામ સંગ કરવો છે? એને સુધારવા પ્રયત્ન કરો, એવું આચરણ કરો. મારી પાસે કેટલાય સાધુ એટલે ટર્મિનન્સ, ભાવનગર ટાઈમ, અહીંયાથી ટ્રેન પાછી. મારી પાસે કેટલાય ખૂની માણસો આવે. એક વખત તો 21 ખૂન કરેલો માણસ આવ્યો. આ એરિયાના માણસ હશે તો કદાચ એને દુઃખ થાય. દારૂડિયા આવે, જુગારી આવે, અમે એને સુધારવા પ્રયત્ન કરી, ધક્કો નથી મારતા, દરવાજા બંધ નથી કરતા. ટર્મિનન્સ સંતે ટર્મિનન્સ પોઈન્ટ છે. અમે તમે અહીંથી કંઈક લઈને જજો, બાપુ ભારે હારે બોલ્યા, એમ કાંઈ કલ્યાણ નહીં થઈ જાય. અમલ હશે તો જીવન નિર્મલ થશે. હું એકવાર એક કાઠી દરબારને અહીંયા બેઠો તો, સારું ગુંડલામણે, વલ્કુભાઈ ખુમાણ, મને બાપુ એક લીટીમાં અમારો ડાયરો સમજી જાય એવું કહો. મેં કીધું કહુંબો ખરલમાં રહી જાય નહીં, એને મીઠો કરજો. આ એકદમ તળપદ સાહેબ સમજી જાય, કારણ કે એનો એ સંસ્કાર છે. તો તમે અમે બોલીએ એનો અમલ કરજો. અમને ન માનો તો કાંઈ નહીં, ઋષિઓના શબ્દોનો સ્વીકાર કરો, નહીંતર તમારો શિકાર થઈ જશે. મનુષ્ય તરીકેનો અધિકાર ગુમાવી બેસશો. કરો. છોકરું થનગનાટ વાળું હોવું જોઈએ, છોકરું ઉમંગ વાળું હોવું જોઈએ, છોકરું નાચતું કૂદતું હોવું જોઈએ. છોકરાને એવી તૈયાર કરો, ઘોડિયામાં બીક બગતાવાનું ગુજરું આમ, એ નહીં. જેની માં બાથરૂમમાં વંદો ભાડ્યા પછી, ગરોળી ભર્યા પછી નાવા ન જાય, એની માં શું મોજ મારે, એ શું કરી દેતી હતી. તમારી દીકરીને કયો પર્સમાં છરી રાખે, લિપસ્ટિકની બોટલ ન રહે તો કાંઈ નહીં, છરી રાખે અને કાતિલને પહેલાં ભરાવીને મારી નાખે. પરિણામ જે આવવું એ આવે. દેશ બચશે તો જ. આપણે કાંઈ ન કરાય. રણછોડને કંઈ લે, દૂધ લે, બા કે શેરીમાં કૂતરા કરડે, આલા મરી જાઓ ને આવા હું કામ પેદા કરી. અમે કૂતરા શું મોતથી નથી. આ છાતી ઉપર કેટલી વાર 303 આવી ગઈ, ગોળીઓના ઘા છે, છરીઓના ઘા છે. બાપુ આ દેશની 52 સ્ત્રીઓ દીકરીઓને આ ખંભે બચાવેલી છે મુસલમાનના હાથમાંથી, જાનના જોખમે. અમે તમારી સામે હોશિયારી નથી. અમે કોલેજમાં ભણતા, અમારી પાસે કોઈ દીકરી આવીને ઊભી રહી જાય, કોઈના બાપની તાકાત નથી કે એનું નામ લઈ શકે. ઘરે જઈને મારી નાખી. મારી એમ નહીં, મારી નાખી. અમને જેલ આ ભૂમિની અને આ મહેલ આ ભૂમિના અમારા માટે સમાન છે. જો રાષ્ટ્ર બચતું હોય તો ફાંસીનો મંચ મજૂર છે. મોક્ષ ન મળે તો કાંઈ નહીં, અમને ભલે ફાંસી મળે. અમે આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફિદા છીએ, ફના છીએ. અમારું ગાંઠ પણ જ આ રાષ્ટ્રની વિચારધારા ઉપર ફના જ ફિદા છે. માટે માતાઓએ ધ્યાન રાખવાની જરૂર છે. બાળકોનો ઉછેર જ એવી કરો. ડોસીને ઘરમાં રહેવા દો, એ મંદિરે લઈ જશે, એ પ્રકૃતિ સાથે થાય. આ તો કંઈ ડોસી ગમે જ નહીં. ડોસીનો ગમે, રાંધવું ન ગમે. અત્યારની બાઈઓને લાપસીક રોટલા આવડતા નહીં, શું આવડે? પીઝા ને બર્ગર ખાઈને ગરડીઓ થઈ ગઈ, એ શું ગમે કરે? પાણીપુરી ખાઈને મરી ગઈ, શું કરે? જે દેશની સ્ત્રી આરિશા સામે અડધો કલાક ગુમાવે, એ દેશનું સૌંદર્ય શું ધિક્કારને પાત્ર છે. એની પ્રજા નિર્માલ્ય અને હિજડા જેવી થાય. અત્યારે બમ્પહેડ ઉપર આટલા છે, એ પહેલાં હતા જ નહીં. આનું કારણ તમારો ખોરાક છે, એટલે જ આવા છોકરા જન્મે છે. બમ્પહેડ ઉપર કેટલા ઉભા રહે છે, આમ કરીને 10 રૂપિયા માગે. જોયું તમે? એટલા પહેલાં હતા સાહેબ, હતા એટલા પહેલાં. અત્યારે આવી ગયા. તમારો પાપ છે. હું મારા કુટુંબમાં, મારા પરિવારમાં 39મો યુવાન સંન્યાસી છું. 39મો. અને 39 RSSથી ઘડાયેલા, 39 રાષ્ટ્રપ્રેમી, 39 ધર્મપ્રેમી, સંસ્કૃતિ પ્રેમી, ખુલ્લું જીવન, બોલ્ડ લાઈફ. અમે કોઈ દિવસ પૈસો માંગ્યો નથી. અમે કોઈ દિવસ ભંગાર વસ્તુ ખાધી નથી.
અમારી આંખ બગડી નથી, અમારી પાંખ કોઈ દિવસ કપાણી નથી. અમારી રાખમાંય બોલતું હશે. શું બોલતું હશે? પરમ વૈ ભવન ને તુમે તત્વ રાષ્ટ્રમ, આ બોલતું હશે. નમસ્તે સદા વત્સલે માતૃભૂમે, આ ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા, રાષ્ટ્રને સમર્પિત છે. તમારી પ્રજાને શીખડાવો. તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. સત્કર્મ એ જ આશીર્વાદ. સૂત્રકાર એમ કહે છે સત્કર્મ સ્વયમેવ આશિસ્તુ. માટે ધન્યો ગ્રસ્થાશ્રમો, માતાઓની નૈતિક ફરજ છે. ઘરને દિવ્ય બનાવો, ઘરને મંદિર બનાવો. ભૌતિકતા એની મેળે ઢસડાઈને આવશે. પૈસા મારીને લઈ આવે. પરિવાર કહું, નારી ચોકડી ઉભા રહ્યો, ઘડીકમાં પૈસાદાર થઈ જાઓ. હીરા ઘસું પડીકું ઠોકી લ્યો, 10 લાખનું 10,000માં વેચી દો તો આપણા બાપનું શું થાય? આપણે બધો નફો જ છે ને.